હેલો એવરીવન, અનધર બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. આજે ભાઈ ઘરે આવી ગયા હે. આજે છે સન્ડે. આજે ઓફિસે કે ક્યાં ઓફિસેથી ડાયરેક્ટ અહીંયા જ આવ્યા, બહારે ક્યાંય ગયા નથી આજે. મસ્ત મજાનો આવીને તો પેલા નાસ્તો કર્યો ટીવી જોતા જોતા. ને મમ્મી આજે બનાવે. મમ્મી શું મેનુ છે આપણું આજે? આજે આલુ પરોઠા કરું. આલુ પરોઠાની તૈયારી થઈ જો. ચીઝ વાળા આલુ પરોઠા. કેના વાળા? ચીઝ. ચીઝ વાળા ભાઈ. હા જો ભાઈ બટેટા ખોલે હા. કેવું ગયું મમ્મી આજનો દિવસ? હે આજનો દિવસ સારો ગયો બેટા. સારો ગયો. મારે તો તારે બુધવારનું ઓલું આવ્યું કીધું ને તો મારે હું રવિવાર છે એ કઈ ખબર પડતી. હું રવિવાર કે હું બુધવાર. બુધવારે તો રજા જ હોય, કઈ નહીં હવે. ઓલું તારે રવિવાર રજા હતી ને તો મને એમ થાતું આમ કે આજ રવિવાર છે, આજે સન્ડે છે, આજે સન્ડે છે. એ વાત સાચી. આમ ગમે એ વારે રજા હોય પર મેન તો આમ રવિવારે જ મજા આવે ગામ. અને પાછું એમ કે રવિવારે મારે ટિફિન ન કરવાનું હોય. તો બુધવારે ક્યાં કરે? બુધવારે તાર પપ્પાનું તો કરવું પડે ને. એનું એકનું મારું તો ના કરવાનું હોય ને. તારું ન કરવાનું હોય. હવે આપણે આલુ પરોઠાનો માવો બનાવીએ છીએ. તો આ મરચા આદુની પેસ્ટ છે, એમાં આની અંદર મેં મીઠું નાખી દીધું છે. આ ગરમ મસાલો છે, આ ખાંડ છે, આ લીંબુ છે. મસાલો નાખીએ. થોડુંક ધાણા જીરું, થોડી ચટણી, અડધી ચમચી ચટણી નાખવાની, ધાણા ભાજી નાખી દેવાની, થોડીક અમથી ખાંડ, જરાક અમથી લીંબુ, બધાને મિક્સ કરી દેવાનું. હવે આપણે વણીશું. પરોઠા વાણીએ. હવે આલુ પરોઠા. હવે એમાં થોડો મસાલો મસાલો ભરવાનો, થોડોક જ ભરવાનો. બરાબર. જો તૂટવું ના જોઈએ આ પરોઠો. આ હું કટ કર્યા વગર રાખી. હવે આમાં આપણે થોડુંક ઓ હોય ચીઝ નાખવાની. ઓ ચીઝ હોય, ચીઝ વાળા. હવે આપણે એને ભજીયું કરવું. નહીં લોયું બનાવીને આપણે પેકિંગ કરી દેવાનું. હવે આપણે એને લોટમાં બોરવાનું. લોટ તો આપણે બાંધીને રાખી દીધો તો. હવે આને આપણે છે ને આવી રીતે કરવાનું. એટલે શું થાય? બાયણે નીકળે નહીં. માવો છે ને એ બાયણે ન નીકળે. આવી રીતે થોડુંક આપણે કરી નાખીએ ને. અમુક ના તો ભાઈ નામ ના આવડતા હોય, ખાલી આવી રીતના ને ઓલી રીતના કરવું એમ જ આવડે. હવે શું કરશું? હવે આપણે વણશું. પોલે પોલે હાથે વણવાનું. બહુ પાર દઈને વણીને તો નીકળી જાય. અંદરનો માવો છે ને મસાલો એ નીકળી જાય. મારું ડાજેલું કરજો. આને ફોલાઈ વણવું પડે. ના છોકરાને બેને નકર તો આ બધે માવો બધે બારોબાર નીકળી જાય. હવે આપણે ઘી નાખવું? ઘી વાળા તેલ નહીં? નહીં, તેલ વાળા નહીં.
મજાના ભાઈ ખાવા બેસી ગયા. આપણે તો ગરમા ગરમ બેસી ગયા. પપ્પાની કે રાહ જોવી નથી. જો ગરમા ગરમ આલુ પરોઠું જોયું આપણે. આપણા ફેવરેટ હો ભાઈ આલુ પરોઠા, બહુ ભાવે આપણે. એક પરોઠું ખાઈ ગયા ભાઈ, હવે બીજું આવે. હવે બીજાની રાહ જોઈએ. મમ્મી ક્યારે આવ્યું ભાઈ આવ્યું. વાહ, આમ તો ઠરવા દેવું જોઈએ મમ્મી. મસ્ત મજાના ભાઈ જમીને ઊભા થઈ ગયા હે. સોસાયટી હવે વોકિંગ કરીએ હે. મસ્ત પેટ ભરીને આલુ પરોઠા ખાધા હે. આજે મેં થોડું વોકિંગ કરી લઈએ. બે જણાને ફોન કર્યો તો એક જણો જમે હે મારો દોસ્તાર હે ને એક બીજો બહાર હા સન્ડે હે ને એટલે બાકી ભેગા જ હોય અમે. મારી મમ્મી અને મારી બેન વાતો કરે. આપણે મારી બેનને જે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું. આ બેન બોલતો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું. હા ભાઈ, મારા ભાઈના વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી બોલ, હરખું આવ્યું નહીં. મારા ભાઈના વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો વાલીડાઓ.